લે હોપટ છોકરાને બોલાય. આલે હોપટ છોકરાને વાડીએ બોલાવી લો. લાય મારા હાવજ, એ મારા હાવજ મારા ટીણિયાને બોલાવું. મારા ગગલા એક હાદે એના કાકાના એક હાદે વાડીએ ધોડીને આવે. હે તારા કાકા રે બોલાવે ગગલા આવજે રે. હે તારા કાકા બોલાવે ગગલા આવજે રે. હે આવજે વાડીની મોજાર, આવજે ટેકરીની મોજાર. આયો આયો મારો હાવજ આયો. છોકરાની સીટીયું વાગી ભાઈ. આવરી દેશમાંથી આવે દીકરા, આવરી દેશમાંથી આવે નહીં. એ તારા કાકા રે બોલાવે ગગલા આવજે રે. આવી જા આયો આયો. આઈ આવજે વાડીની મોજાર, આવજે ટેકરીનું મોજાર. તારા કાકા બોલાવે ગગલા આવજે રે. જય માતાજી, જય દ્વારકાધીશ. રામ રામ બટા. જય દ્વારકાધીશ, જય ઠાકર, જય માતાજી, રામ રામ. અરે કાકા બોલ બેટા. આવી ટાઈટનો છોકરાને પાવડા હોતો હું બોલાવ્યો. હા ભાઈ, તને અટાણે વાડીએ બોલાવવાનું કારણ તો એટલું છે હા, કે તું ગયો તો ક્યાં. તમે મને મોકલ્યો છો ક્યાં? હા ભાઈ, તને હદડો હદડ ઉગમણી વાડીએ કામ કરવા મોકલો તો. તે વાડીએ જ ગયો તો, કોઈની દાડીએ નતો ગયો. ખોટું બોલતો નહીં. વાડીની માલી પર મને ક્યાંય નજરે આવ્યો નહીં. નો દેખાડો જંગલમાં, નો દેખાડો ઝાડામાં, એ નો દેખાણો ગામમાં, તું નો દેખાણો સીમમાં હતો ક્યાં? વાડીએ જ હતો. ર ર ર ર વાડીએ કી ઠેકાણે હતો? કુંડી આડો. હટ! કુંડીના દીકરા, કુંડી આડો હું કરતો તો ન્યા તું? ગારાનો હાંડિયો બનાવતો હતો. હટ! હાંઠિયાના દીકરા હાંઠિયા બનાવવાના. ઈ તમે પતંગ તો લઈ જતા ને તે હું કહું, વાડીએ બધું કામ એમણમ પડ્યું અને ન્યા હાંઠિયાનું દીકરું થાય. હટ! ધીરે ધીરે બોલો ને, છોકરું બી જાય. એમ ડારો દેવાય? છોકરાને પટાવાય કે બેટા તારે હું વાંધો છે તો વાડીએ છોકરો કામ કરે. એમ ડારો દીધે છોકરો વાડીએ કામ કરે? હા 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 હા. એટલે હવે અમારે તમને પટાવવા પડશે એમ? હા. કાઈ વાંધો નહીં. મારો દીકરો ડાયો ગગલો મારો પટી ગયો. તમે પટાવો તોય નો પટું તો પેલા હું કામ ડારો દીધો? આ તો વજનદાર લાગે. આમાં શું છે? એ કાકા બોલ બોલ. તમારે છોકરાને પ્રેમથી પૂછાય, એમ ડારો દેવાય? એમ? હા. કાઈ વાંધો નહીં. હાલ ધીમા હૃદયે શાંત મગજે તારા કાકા તને પૂછે કે બેટા હમણાં ઘણા સમયથી ઘરમાં કાઈ ધ્યાન દેતો નથી. આ વાડીની માલિકો કાઈ કામ કરીને દેતો નથી. તારા બાપ હમુ 10 દાડાથી આબોલા લઈને બેઠો. તને જે પણ કાઈ વાંધો હોય તારા કાકાને મન મૂકીને બધી વાત કરી દે મારો દીકરો. આજ તો કાકા હું નાના મોટો તમારી ભેગો જ છું. આ થયો ભાઈ થયો. હાલને તમારી વગરનું મારે નો હાલે અને મારી વગરનું તમારે નો હાલે. હે તો તમને ખબર હોવી કે છોકરાને ઘરમાં હું વાંધો છે એમ? હા. અરે મારા ગગલાને વાંધો હોય એને કાકાને ખાસ ખબર હોય. હા. મારા ગગુડિયાને ઘરની માલિકો હું વાંધો હોય એને કાકાને જો ખબર ન હોય તો જિંદગીમાં ધૂળ પડી. હા. હા ભાઈ, પેલા વાંધાની અંદર મારા ગગલાને એવો વાંધો હોય કે આજ મારા ગગલાને
રમકડા લેવા હોય તો એનો કાકો એના હાટુ રમકડા લઈ આવે. અને કદાચ જો રમકડા લેવાની ઈચ્છા ના હોય તો આજ મારા ગગુડિયાને કુરકુરિયા લેવા હોય તો એનો કાકો એના હાટુ કુરકુરિયા. ક્યાં ગયો? ક્યાં ગયો? હા હા હા, ન્યા હું કરસ? ન્યા હું બેહી ગયો? અમે વાંઢેસ મીટિંગ રાખીશ. હા 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 હા, મીટિંગ ના દીકરા ઉભો થા, ઉભો થા. આવો ટોપી હાલ ઉભો થા. ન્યા મીટિંગ નું દીકરું થાય છે. અરે કાકા શું છે? મારે રમકડા નથી જોતા. તારા રમકડા નથી જોતા? નહીં. તો મારે કુડકુડિયા નથી ખાવા. ડખિયા તારે કુરકુરિયા નથી ખાવા? નહીં. તો તારે જોતું છે હું? મારે જોઈ છે. મેં મારા આપાને વાત કરી કે કાકાને વાત કરી વાડીએ આવ્યા ને મારે રોતલ નું હારું માંડ્યું રોવા. એક આહુડું પાડતો નહીં, એક આહુડું પાડતો નહીં. અને સીધું માંડ્યું રોવા, મોરું પડી ગયું. આદિ લગીન તે જે પણ કઈ માંગ્યું તાર કાકાએ બધું હાજર કર્યું. હાલ મુંજાતો ને તાર કાકો બેઠો છે. હદડો હદડ માંગી લેજી જોતું હોય હાલ. જરાય મોરો પડતો નહીં. મેં કીધું મારે જોઈ છે કપડા મેચિંગ કરો, ફોટો પાડવો. કપડા મેસિંગ નથી કરવા. કપડા મેસિંગ ના દીકરા ધંધી નો કરો ને વાડીએ. ન્યા કપડા મેસિંગ નું દીકરું થાય. હટ! અને જરાય મોરો પડતો નહીં. હાવ રોતલ ના રોતો જ નહીં. હું તને દક્ષ ઘરમાં હું જોઈ છે તારે માગી લે. તાર કાકાએ આદિ લગીન બધું હાજર કર્યું. મારે જોઈ છે વહુ ના દીકરા ઉગી નજી ઉભા થાવ. ન્યા વહુ ના હવાદણા થાવ. તમે કાકા આદિ લગન છોકરા પટાવી પટાવીને કામ કરાયું. હું વરી તમે કામ કરીને ઊંધા વળી ગયા. કાઈ નહીં. ગયા વર્ષે મેં કીધું આના તેડી આવો. તમે એવું કીધું તો હાલો બોલો. રોમા 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 હો તો એક મેલી હોબળાવા. હટ! તમે એવું કીધું તું કે બેટા ખમી જા, આપણે આઈટમ પછી આણા તેડી આવીશું. હા, હું ખમી ગયો. ખઈમો વચમાં કીધું આણા તેડી આવ. તમે એવું કીધું હું કીધું કે બેટા ખમી જા, મા મહિના પછી વાત. હા, હું ખમી ગયો. લા ભાઈ ખઈમો આઈટમ વહી ગઈ. મા મહિનો વહી ગયો. હા ભાઈ વયો ગયો. તો આમ નંબરે લગભગ હું વયો જાય. મારો દીકરો એવું ન બોલાય, એવું ન બોલાય. હા હા તો રે તારી ઉપર મીઠી નજર છે. હા હા તો રે બધું ઠાર પડી જા. તો પમદે ઉતરાયણ છે. હા ભાઈ છે. હા તારે હું પતંગ લેવી છે ને? નહીં. તો ઉતરાયણ ઉપર 5 દી મારી વહુ ને તેડી આવો. હા, તો તમારા બાપ નું હું જાય. અને નાના મોટા નો કઈ વર્તારો નથી, બોલવાની કઈ ભાન નથી. તો કાકા હું વાડિયા કામ કરવા નહીં જાવ. આલ્યો આ તમારી પૌણી અને આ તમારો કેરોસીન નો ડબ્બો અને આ પાવડો. વાડિયા જઈ બે છેડા ભેગા કરી અને મોટર બાળ નાખું. અકલ મઠાય એવું ન કરાય. બાપને આમ બધી ભેવન દવા પાઈ દો. આનાથી તો હાથ પડ્યો હાવ. એક કામ ધડા વગરનું કરતું નથી. અને પાછું વાડીએ આવીને માંડ્યું ધમકિયું મારવા. હું છે તારે? વાડીએ નહીં જાવ, નહીં જાવ, નહીં જાવ. જાવું જ પડશે વાડીએ દીકરા. ખોટી ધમકી જરાય મારતો નહીં. વાડીએ તો તારે આઈજી જાવું પડશે ને કાઈ જવું પડશે. સમજો? પાવડો લાવો. હાથો ભાંગી જાય ને તો પરવીનભાઈ ઘેર નહીં જવા દે. ઈ બીજેથી લે. બાકી ખોટી ધમકી મારતો નહીં. આ જે તારા વાત આ મગજમાં વાત છેડી ને આ વાત કાઢી નાખ તારા મગજમાં. તો કાકા તમે વાત કાઢી નાખો કે છોકરો ઘરમાં કે વાડીએ કામ કરવા જાય. જાવ દી મારી ઓના આણા તેડવા ન જાવ. જાવ દી હું તમને ધરાય અને ધાન ખાવા ન દઉં. એટલે તારે મેન માં મેન આજ વાંધો છે લા? હા, મારે મેન માં મેન વાંધો ઈ છે. મેન માં મેન આજ વાંધો. હા, આ વાત થોડીક અઘરી છે પણ અઘરી છે એટલે મેં તમને કીધું. બાકી તો રૂબરૂ ન મળી લઉં. કાઈ વાંધો નહીં. હાલ મોકરો ભરે તાર બાપા આવી ગયા છે. તાર બાપા ને મોઢા વાત કરું ના, વાત નો કઈક નિકાલ લઈ આવું. હાલે ભાઈ. એલા કેટલા હાથ કીરા સા પીવા નો આવ્યો. હું સા પીવા આવે? આ તારું કરમ જોને. પણ હું ન્યા સા બનાવે કા ન્યા હાકી સુલા પાસે હાણસી જ નો જી. હાણસી ની જ એમ લીમડા ને થડે પડી હતી. હું લીમડા ને થડે પડી હતી. ઈ પછી સામા ઉફાણો આવ્યો. એમ પછી હું ખોબો ભરીને ધોઈ નાખ દીધી. શેમાં? સામા કઈ થા જાવા થોડો. સામા નખાય સુલામાં.
સુલામ નાખે શું થાય? ઉફાણું બેહી જાય. આ તો વયો જાય. હું વયો જાય. એ આ આ સામા ધૂળ નાખીને આવ્યો. એને તો સામા ધૂળ નાખી, મારે તો જિંદગીમાં ધૂળ પડી. એ વીરા, ઓ એલા આની જિંદગીમાં હું ધૂળ પડી. આની જિંદગીમાં હું ધૂળ આ નહીં, આની દખ્યાને- ડમરિયું સૈડી હવે. હું આ દખ્યાને ઘરમાં વાંધો છે. ઘરમાં વાંધો એને એવો છે. હા, તારા છોકરાને જોઈ છે વહુ, હું જોઈ હા ને. એને જોઈ વહુ. આ વહુ જેવડો હે. એલા જેવડાનું ન હોય, હવે છોકરા વેન કર્યું છે ભાઈ. એલા આજી ઝીંકો હે. હે એલા હજી આની ઉંમર ઘટે. ઉમર હું આ ઝીંકો નથી, આ ડોહો વરહ ખાઈ ગયો છે. આમ નમરે તાકા ઘરને ખાઈ જાય. કાઈ કરવાનું થાતું નથી. એમ દીકરો ઘરમાં કામ કરતો નથી, વાડીએ જાતો નથી, 10 દાડાથી ના બાપા રે બોલા લઈને ફરે. હા આને હજી મારે 10 વર્ષ ખમાડવો. કેટલા વર્ષ? 10 વરહ 10 નહીં 20 વર્ષ લગન કઈ કરવાનું થાતું જ નથી. 10 વરહ ખમાડો. હા, આ 10 વર્ષ ખમાડો ત્યાં હું ગુજરી જાઉં. આને કે કમ અહીં છે ભાઈ, અહીં છે હવે છોકરું છે ભાઈ. ગુજરી જવાનો દીકરો ઘડીક મૂંગો નથી રહેતો. હા, માથા તો રે. નહીં. જે કામથી છોકરો યાદ આવે, છોકરાને કીધું બેટા તારે પતંગો લેવી, ફિરકી લેવી, ક્યાંય? લૂંટી લૂંટીને પતંગો ઉડાડું બે દીતા. ક્યાંય પતંગ આ 12 મહિનાનો તહેવાર છોકરાને એલા પતંગ નો લઈ દેવાય તારે. હું પતંગ લઈ દઈએ. કા હા અરે ઓલો નો આવે, ઓલું શું કહેવાય? હું ઓલું બાજ. શેનું બાજ? ઓલું કઈક અધર ઉડે, શું કહેવાય લાને? આ એની હવા નીકળી ગઈ. હા તો નહીં રે. કોથરો ભરીને પતંગ લઈ આવ્યો તો. હે એલા આ પણ બધી તૂટલી. એલા આવી પતંગો લઈ દેસ તું પ્રજાને. આ હોરવો પવન જાય. આઈશા ભાઈ, આઈશા હવે 2 પતંગ હું લઈ આવી તારા હાટુ. હાલ ને ભાઈ, હા તો રે. કાંગરો માનતા આવજો, કાંગરો. બધું કમ્પ્લીટ કરીને દઈશ તને. હા આજ આખો દી પતંગ જ ઉડાડીશ. હા એ વીરા, હો સાંભળ. બોલ બોલ. એલા ઓણ કપામ કઈ થયું નથી. મોટાઈ જેવું છે. ઓણ ઉતારો નો ઉતરો જોઈએ. એમ. હા 10 મણ થયો હા બીજે. ઉતારો ક્યાંથી? ટ્રાય પાસ કર્યા, વાડીમાં જાણ નથી દીધું. તારો ડો આઈશા વરસાદ ભાઈ વધી પણ ગયો. હવે આ આ તો તો રે રેને તું તારે શું છે? કાકા કેટલું કામ કરે, વહેલા જાગે. હા હા વાત કરો. એમ વાંઢું કરે તાર કાકો. એને પૂછો એને સીણા કેટલાય છે, કેટલા છે? હા હજી તો વાયવા છે બટા. હે? નબળું બેહાડ્યું. નબળું હું હજી વાયવા છે સીણા. એ વીરા, હો એલા ઓણ થોડુંક મોડાઈ જેવું છે. હા કપામ કઈ થયું નથી ને માંડવી પાલા સિવાય વધ્યું તો નથી. તો એલા હાવ મોડું. ઓણકુ છોકરાને કે ખમી જાય. પોર કઈક મેં પાણી ને મોલ પાણી હારા થાહે. હા પોર કઈક થોડો જાજો વિચાર કરશું. પણ પોર પછી તું આમ હમું જોજે ઓ છોકરાની. એલા પોર કઈક વિચાર કરશું. આને ઓણકુ ખમાડ દે. કાઈ વાંધો નહીં, હું તો તારા 1 વર્ષ ખમાડવો ને છોકરાને. ઓણકુ ખમાડ દે. અરે હોમાં એક હાવજ એના કાકાના સંસ્કાર દીધેલા. નાનેથી મોટો મારા ભેગો થયો. 1 વર્ષ નહીં, તું કેતો હોય 2 વર્ષ ખમાડી દઉં. ઓણકુ ખમાય. હાલ જો તું હમણાં હદડો હદડ. હારું હારું બધું એવું. હા ભાઈ, હા તાર બાપાનું એવું કહેવાનું થાય છે. હા આ વરહ પાણી મોડું છે, કપામાં કાઈ વૈરું નથી, માંડવીમાં પાલા સિવાય કઈ વૈતું નથી. હવે આણાને ને પાલાને હું લેવા દેવા? રરરરરર. આ વિશ્વમાં પાલો ક્યાં? તારડો હોય એને જ લેવા દેવા છે. નહીં તો તમે મારી ઓના આણા તેડી આવો તો જ આ નકર ના. એ બેટા ઓણકું ખમી જા મારો દીકરો. પોર કાઈક વિચાર કરશું થોડા જાજો. ઓણકું ખમી જા. હજી વિચાર કરશો કે વિચાર જ નહીં? અલા ભાઈ પોર કાઈક વિચાર કરશી દખિયા ઓણકું ખમીને. નહીં. હા ભાઈ, હા. તાર કાકો પછી ગામનો પટેલ માણા પ્રગડાની માલિકોર બધાય વાંધા વૈસકા હું પાર પાડવા જાવ. હવે તું માનતો નથી, આ વાત લઈને તાર બાપ પાસે જાવ ને, મારે આબરૂનો સવાલ છે, માની જા. તમારે આબરૂનો સવાલ છે એ મારે જિંદગીનો સવાલ છે. લાય દખિયા જિંદગીના દીકરા કે શું ઓણકું ખમી જા ને. નહીં ખમવું જ પડશે. નહીં ખમું. સમજી જા. નહીં સમજો. અલ્લા માની જા. નહીં માનું. ઓપ ઝુકુંગા નહીં. આ મારો દીકરો પુષ્પા જોય એવો લાગે. એ વીરા, ઓ
એલા આ રોજ ઉઠીને ઘરમાં ડખા હા એ રોજ ઉઠીને ઘરમાં વઢવેર ઊભી થાય ભલા માણા આ ગોરામાં પાણી હુકાય મેં મુદ્દાની વાત કરી ભાઈ ગોરામાં પાણી હુકાય એટલે તો કહું ગોરો ભરવાવાળા લઈ આવો કે આને કે હશે ભાઈ હશે હવે છોકરું છે જવા દે ને ભાઈ પણ ઘડીક મૂંગો નથી રહેતો માથારો લાય હા તો રે ને ભગરા બધુંય બંધ રહે હમણાં પણ 20 વરાનું કે વી નો દીકરો તાર કાકો બેઠો છે મુંજામાં તું સાંભળ ઓ થોડો જાજો કાવડિયાને ટેકો દેજે ટેકો ભાઈ છોકરાને કામ કરી દે ને તને મૂંઝવણ હોય કે તું મને? એ તું કાવડિયાને ટેકો દેતો હોય ને ખંભે હાથ રાખી યારી દેતો હોય હા તો છોકરાની વહુના આણા તેડવા જવાનું પાક્કું પાકું ને આણા તેડવા જવાનું પાક્કું આને કે પૈસલા ખેતર મોટર ચાલુ હોપટ પાણી વરવા વ્યો છે હાલ કહી દઉં એને મેન વાંધો જ ઈ હતો હાલે હા હાલ રિઝલ્ટ આવી ગયું બધું તારું હા હું છું હા ભાઈ હા તાર બાપાનું એવું કહેવાનું થાય છે હા હવાર પડતા પડતા ઉગતા પોરે તારી વહુના આણા તેડવા જવાનું થઈ ગયું છે કેમ છું ઉતામરું ભાઈ રે પણ હા કહું છું ન્યા હા ભાઈ હવાર પડતા એ ઉગતા પોરે તારી વહુના આણા તેડવા જવાનું થઈ ગયું છે પાકું કાકો પાકું થઈ ગયું મારો દીકરો હાલો હાલો જાઈ ક્યાં હાલો ક્યાં આણા તેડવા હાલો ક્યાં આણા તેડવા એટલે મેં સાટાથી એક આડુથી કામ જાય લા તારો ડોહો તારે ન્યા હાયરે નો અવાય તારે હું છે ન્યા મારી વહુના આણા જે હું નો આવું તો બીજો કોણ આવે હા એલા દખ્યા તારે ન્યા હાયરે નો અવાય તને તારા હાહારાની ઘરે હજી મારે કંકુ પગલા કરવા મોકલવા હા હે તો કંકુ પગલા તારા હાહારાનું મોટું કેણ આવ્યું જ્યાં સુધી વૈષ્ટેરા જમાય કંકુ પગલા કરવા નહીં આવે ત્યાં લગન આગળ કાઈ કાર્યવાહી નહીં થાય બધુંય તા સુધી બંધ રહે કે પણ એક કામ કરો ને કંકુ લેતા જાવ પગલા મારી રીતે પાડી આવે આવડે પગલા પાડતા તે પગલા પાડવા એમાં હોય હું તમે પાડી તો વાત મારો કરો જો તે. હા આમ હોય તારો ડોહો પગલા પાડવાના તારો ડોહો રાંદલમાંનો ઘોડો ખૂંતો એમ પાડસ આમ આવી પગલા રીતે હોય પડાય. અને તારા હાહારાનો કાયમિક ફોન આવે હા પેલા તારું પૂછે હે એકાદી વાર વાત કરી લે તો તારું જાય હું એલા એકવાર વાત કરી લે તને શું વાંધો છે મને શરમ આવે શરમનો શરમના દીકરો દીકરા પડી જાહે બહુ શરમાવડો પેલા તારું પૂછે હે તો કેતા હે ને જમાઈ શું કરે તો નો કહેવાય હમણાં ધોરિયામ પડ્યો રે ધોરિયાના દીકરો ધોરિયાન દીકરા ધોરિયામાં જ માઈને આવો કોક હા હાલ હો પડવ્યો જા હાલ અને કાઈ ઉપાધિ કરતો નહીં ને ઉપાધિમાં શરીર તો જો 2 મહિને વાંઢે થયો છોકરો તારી દીધો હાવ તારો ડોહો તારા શરીર હમું જોતો જા હા હું તને ઉપાધિ છે મારે તો તમારી હામું જોવું કે શરીર હામું જોવું હમણાં તાર બાએ 2 કિલોના અડદિયા કરી દીધા હા નૈણા કોઠે 5 ખાતો જા પણ મારા ભાઈએ નિમક વધુ નાખ દીધું તારો ડોહો અડદિયામાં અડદિયામ નિમક નમક ન હોય હવે તે ખારું ખારું કેમ લાગતું હતું મને તે દીકરા ખાતા જ નથી આ બૈણી લેતો જા રોયો જા એમાં શું છે દૂધ ઘી છે અને આજા આ ડેરીએ દૂધ ભરવાઈ ગયો નથી એલા જોવા દેજો શું છે આમાં તેલ લાગે હનુમાન દાદા ડેરીએ ચડાવતો જાજે હાલે કાઈ રાખો ની વાગડી લઈ જાય અહીં સાઈડ માં મૂકી જો હું કોને નકર એક કામ કરો ને તમે જ લેતા આવજો ઠીક છે લાવો હું જ લઈ જાય હાલો હાલ ઉપડ હવે હાલ મારે નો અવાય નો અવાય ન્યા તારે નો અવાય સમજણા દીકરા ખોટું વેન નો કરે આવું હપડવ્યો જા હા. હાલ ભાઈ ગયો લે હાલ ભાઈ ગયું એમ નહીં આ તમે મને હારે નો લઈ જાઓ હા તો મને કેમ ખબર પડે તમે આણા તેડવા જાઓ કે કપા મીણમાં જાઓ તારો હગો ઓણ કપા વાવ્યો નથી કોણ કપા વાવ્યો છે આપણે બધી માંડવી જ હતી એવું હા માંડવી વાવી છીણા વાવ્યા એવું છે હા હપડવ્યો જા હાલ ભાઈ ગયો છોકરાને હારે નો લઈ જાય આમ જવો ત્યાં આને પણ વરી વરી ના આવે હું હું છે છે હવે? હવે તમે આણા તેડીને આવો હા એટલે હું ખડકી પાસે ઉકડા ઉપર ઊભો હોય છું જો 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 ન્યા ઉકેડા ઉપર હું છે પણ એ ન્યા ઉકેડાની ટોઈસ ઉપર હું છે તમારે આવતા હોય તો દેખાય ને કેટલેક પૈગા એલા અમે આણા તેડવા જઈ હોના મોરના ગાડા ભરવા નથી જાતા હપડવ્યો જા અને હવે દીકરા એક ભરામણ કરીને એટલે બધું અટકી રહે હા બધું અટકી રહે હપડવ્યો જાય છોકરાને નો લઈ જાય હાલ ભાઈ હવે ધમકી મારી દીધી નો આવે હાલ ભાઈ ગયું હવે હપટ ગયો ઈ તો ઠીક અમારું એક બૂટ ક્યાં
એક જોડે ઝપટું કરે જો એક જોડે ઝપટું કરે ને પગમાં બૂટનો ધડો નથી ને આણાનો હવાદણો થાય કેમનો થી આવ્યો આમથી આવ્યો કૂતરું વાય જૂતું તારો હગો ન્યા ક્યાંક કેડામાં પાડીને આવ્યો છે હા. પગમાં એક જ હતું એક જ હતું? એક જ હતું એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂતે છે? હાલ વયો જા જાવે હાલ ગોતી વયો લેજે જા હવે હાલ હાલ ભાઈ ગયું અને ઉભો રે તો લા એલા ભાઈ જાવા દે ને એક જ પહેર્યું છે લા ભાઈ બૂટનો સવાલ નથી આમ જો આ તારી પ્રજાને લુગડા પહેરવાનું ભાન નથી આ ઊંધો સોયણો પહેરીને આવ્યો હા 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 તારો ડોહો બખિયા દેખાય હામાં હામી સિલાયું દેખાય જો અંધારામાં પહેર્યો તો તારો ડોહો ઊંધો સોયણો પહેરો ને હામું જોવે પાછો મોઢા બગાડે પાછું હટ! મારી મજબૂરી છે. હવે તારો હગો સોયણામાં શેની મજબૂરી છે હા ઓલી બાજુ મેલો થઈ ગયો તો આને કાઢે આ આને ઉગાડું કરશે બધું આને કાઢ તું આને કાઢ અહીંથી હટ! આ ઘર ઉઠી કરે અહીંયા ભૂંડા લગાડે હાલ ભાઈ ગયો હવે લે આના ચડીને ડાયરેક્ટ ઘેર આવશો ને અરે ર એ મલકમાં બધાઈને દીકરા છે પણ તારાથી તો હાક પીડો હાવ ભાઈ દીકરો તો દિવાળે એમ છે પણ દિવાળી પછી કોઈ ધ્યાન નથી દેતું. કાઈ ધ્યાન નથી દેવું વયો કાઈ જા. ધ્યાન નથી દેવું ભાઈ વયો જા હા આના તેડી આવો ને પછી હું કે અહીંયા એમ તો કહીના દીકરા શું છે તારે હું ધમક્યું મારસ આના તેડી આવો બાપ નામ છે નોખો નો થઈ જાવ. જા ભાઈ આ હું તારું ઘટ કોણ પાડશે તે પણ થઈ જાય નોખો કાઈ તારા વિના અટકી નહીં રહે હા અને તાર બાપ કાઈ હજી ગઈઢો નથી થઈ ગયો હા કામ કરવાની બધી તેવડ છે હું ખોટી ધમકી મારતો નહીં પણ દીકરા નોખા થયા પછી બાપા પાસે કાઈ આશા ન રાખતો એ હા એક વીઘો જમીન નો દો એક સાહવા જમીન નો દો અરે જમીન નો જતો કઈ નહીં એક રૂમ તો દેવો ને. દીકરો આ તો રે ને રૂમના દીકરા એક ખૂણો નો જડે તને બધું મજિયારા મૂકું હા. કાઈ ન મળે કાઈ નો મળે એમણમ કાઢવો પહેરે લુગડે નોખો કાઈ વાંધો નહીં છોકરાને હારે નો લઈ જાય. હાલ ભાઈ ગયો લે હાલ ને ભાઈ યુ માથાકૂટ નું કારખાનું હવે હે વાલા હા 5 લીટર લેતું જાવું હો કેરોસીન કેના હાટુ મારા હારા હાટું. હા હરાન ને કેરોસીન ને હું ગુડવું છે અહીંયા તારા બાપના ડબલા ખાલી પીડાય ભરને ન્યા તારા હારાન કેરોસીન ને હું ગુડવું છે શું કરવું મારા હારાને કંટાળો આવ્યો હોય તો કાયમ લાગે ને. એલા ન્યા કોઈને કંટારો ન થયો ને એની ફેર કરી લે મારા બાપ તું જા હવે. તું જા હવે હપડવ્યો જા વયો જા મારા હાવજ હાવજ નહીં તો હાવજ નું બસ્સું. આ હાવડ નું બસું વયો જા હવે હપડવ્યો જા છોકરાને હારે નો લઈ જાય એકલા જાય કઈ કવરાવત નહીં. કૌરવાન દીકરા વયો જા ને હવે તમારે જાવું એ વીરા ઓ રૂડો વાવણી નો સમય આયલ કહું છું ધોરણા ને દોહરીએ જોડી હા ભાઈ એ વિરુડી કુ ઘરમાળ બાંધી હરખે વાવડી કરવા જાય હાલો વીરા હરખે આપણી વાવણી વાવવા જાય વીરા હે હાલો વીરા હાલો
સવારી આવતી જણાય સાસુભાઈ રાજા અજમલ તો વાંજ્યા છે ને વાંજ્યાના સુખ લઈને વાવણી કરવા હવે હાવ ન જવાય નો જવાય ભાઈ માટે હાલ બને ભાઈ અવડું ફરીને બહાર રહી જાય હાલો વીરા અરે વીરા પ્રધાન, હા મહારાજ આજ રાજના માર્ગે જતા આજ અમને ને તમને જોઈ આ ખેડૂત ભાઈ શા માટે અવળું ફરીને ઊભા છે ભાઈ? જરા જઈને તપાસ કરો વીરા. ભલે મહારાજ. અરે ખેડૂતભાઈ, આવ! આજ અમને અને અમારા મહારાજનો જઈ અવળું શા માટે ફરી ઉભા છો ભાઈ? સાંભળો વીરા પ્રધાન, તમને ને મહારાજને જોઈ અને મેં અવડું ફરી નથી ભાવ્યા. અરે રડો વાવણીનો સમય આજે ધોરડાને દોરીએ જોડી જોડી ઘરમાળ બાંધી અરે હરખે અમે વાવણી કરવા જાતા હતા. વીરા એમની કઈક ચીજ વસ્તુ ભૂલાય છે માટે અવડું ફરીને વિચાર કરીશી વીરા. અરે ખેડૂતભાઈ, આજ બધી વચ્ચે વસ્તુ તમારી સાથે છે ભાઈ, તો જૂઠું શા માટે બોલો છો? હા વીરા પ્રધાન, તો જઈને કહો મહારાજને કે ખેડૂત ભાઈ જો સાચું ને સત્ય કહેશે તો જરા એમને માઠું તો નહીં લાગે ને વીરા. અરે મહારાજ, ખેડૂતભાઈ નું કેવું છે કે આપના મહારાજને સાચું ને સત્ય બોલશે તો જૂઠું તો નહીં લાગે ને મહારાજ? અરે વીરા પ્રધાન, ખેડૂત ભાઈની જઈને કહો કે સાસુ ને સત્ય બોલશો તો રાજ તરફથી ઇનામ મળશે, અને જૂઠું બોલે ને ભાઈ તો નિષ્ઠદેવ કાળિયા ઠાકરના સંગત આપીને સત્ય બોલાવો ભાઈ, સત્ય બોલાવો. ભલે મહારાજ. અરે ખેડૂતભાઈ, જો તમે સાચું ને સત્ય બોલશો ને ભાઈ તો તો તમને રાજ તરફથી ઇનામ આપવામાં આવશે ભાઈ. બે ભાઈને બે ભાઈ ને. અને જો જૂઠું બોલશો ને ભાઈ તો તમને ભગવાન કાળિયા ઠાકરના સોગંદ છે ભાઈ. એ વીરા એલા આને હદડો હદી ઠાકર ના હમ દીધા. આય ભાઈ હા વીરા, ઠાકર તો આપને હૃદયની માલિકુર વાલો હોય વીરા. ઠાકર તો આપને પ્રાણથી નહીં પ્યારો હોય એ ઠાકરના ખોટા સોગંદ ખવાય નહીં ભાઈ, અને રૈયત થી છુપાવાય નહીં. ન છુપાવાય અરે ભાઈ. જેવું સેવું હોય ઝાટકીને હાસુ પીંધી હાલ. રાજા અજમલના ચરણમાં આજ કોટી કોટી પ્રણામ મહારાજ. હા વીરા ખેડૂત ભાઈ, આજે તમારા દિલની માલિક કરી એવી તો કઈ વાત છુપાયેલી છે ભાઈ? આજે રાજા અજમલને કઈ સંભળાવો ભાઈ, કઈ સંભળાવો. હા મહારાજ, કે તમે આજે સત્ય જાણવા માંગો છો તો સાંભળો મહારાજ, ક્યાં જ અમે નથી કહેતા પણ આજે રસ પરસ એવી વાતો હાલી રહી છે મહારાજ શું વાતો હાલે ભાઈ? કે રાજા અજમલ પાપી પેટે વાંજ્યા છે. અને મહારાજ અરે આજ આવા વાંજ્યાના શુક્લની જો વાવણી કરવા જાય ને તો ખેતરની માલિકો વાવેલો એક કણ પણ ના ઉગે. માટે ખેડૂત ભાઈ અવડું ફરીનું વાસે મહારાજ, ખેડૂત ભાઈ અવડું ફરીનું વાસ. જૂઠી વાત છે ભાઈ. ખેડૂત ભાઈ, આજે તમારે સમજવામાં કાંઈક ભૂલ થાય છે ભાઈ, કારણ કે રાજા અજમલ આગળ લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરી અજમલ વાંજો ન હોય ભાઈ, અને છતાં પણ રાજા અજમલ વાંજો કહેવાતો હોય તો કઈ રીતે કહેવાય? જરા સમજણ પડે એ વાત કરો ભાઈ, સમજાય એવી વાત કરો. હા મહારાજ, સત્ય વાત છે તમારી, કારણ કે એ તો અમે પણ જાણી છીએ કે એક લાસા એક લક્ષ્મી અને એક સગુણા. મહારાજ અરે એ તો જાણે સાક્ષાત ભગવતીને પણ ઝાખા પાડે એવી ત્રણ ત્રણ દીકરીઓ તમારા ખોડા ખૂંદી હોય મહારાજ. પણ એ મારા મહારાજ, અરે એ દીકરી તો પારકા ઘરની આંસ કહેવાય કે તમે જેને કાલે પરણાવો તો એ પોતપોતાને સાસરે વહી જાય. હા ભાઈ, હે મારા મહારાજ, બાપા તમે જેવા ધર્મદુર રાજી રાજ કરતા હોય પછી અમર યતને સાના દુખ હોય મહારાજ, અમર યતને સાના દુખ હોય. હા ખેડૂત ભાઈ, પણ કહેવાનું તો એટલું મહારાજ કે રાજની માલિકો જો બાડો બબડો લૂલો લંગડો અરે એક પણ પુત્ર હોત ને તો હાજે તમે ગયા પછી અરે આ પ્રકૃતિના રાજ ભારત તમે ગયા પછી આ નગર ભારત, નહીતર એક દી આ નગરને મણમણના તાળા લાગશે મહારાજ, મણમણના તાળા લાગશે. સત્ય વાત છે ભાઈ. ખેડૂત ભાઈ, આજે તમારું કેવું રાજા અજમલ ને સત્ય લાગે ભાઈ, કારણ કે દીકરીએ કોના રાજ રા નથી ને મારા પણ રે નહીં. હા મહારાજ, માટે ખેડૂત ભાઈ, આજે તમારે અવળા સુગંધ્યા હોય ને ભાઈ તો હવાના હુરજ ઉગતા કે ભલે ઉગ્યા ભાણ તમારા લે ભામણા જીવન મારે લગમાણ રાખજો કશ્યપ રાવત. ખેડૂત ભાઈ, હવાના હુરજ નારાયણ ઉગતા બંને ભાઈ વાવણી કરવા જાજો, અને જતા જતા રાજમાંથી બે ભાઈ સત્ય બોલવાનું ઇનામ લેતા જાજો ભાઈ, ઇનામ લેતા જાજો. જય થાવ રાજા અજમલ, તમારી જય થાવ બાપ, તમારી પણ જય થાવ. એ વીરા મહારાજની આજ્ઞા અનુસાર એ વાવણી કરવા હવડા સુકન્યા લેવા જાય વીરા. હાલો ભાઈ, હવડા સુગંધ લેવા જાય વીરા. એ આવા સુકન્યા લેવા આયલા મને ભાઈ, સુકન્યા લેવા જાય છે રે. એ આવા સુકન્યા લેવા આયલા મને ભાઈ,
બેટા પ્રધાન, હા મહારાજ. આજે પોકરણ ગઢની આ પ્રજા પેલા ડગલે અને બગલે મારી માન મર્યાદા રાખતી ભાઈ, અને હવે મારા સુગન લેવા કોઈ રાજી નથી. આ ડગલે અને બગલે વાંજાના મેણા બોલે ભાઈ, આ વાંજાના મેણા મારા કાળજા કાપે, માટે અહીંથી હવે આગળ હાલવું નથી. અહીંથી ઘોડીલા પાછા વાળો અને રાજમાં જઈ તમારા રાજમાતાને બોલાવો. ભલે મહારાજ. આજ બરોદાન એ બોલાવે રાજમાં તયાવજો રે. એ આવજો રાજને દરબાર બરોદાન. આજ બરોદાન એ બોલાવે રાજમાં તયાવજો રે. આજ પરદાન બોલાવે રાજમાં તયાવિયા રે. અહીં આવ્યા વીર રોકીલા મેં પરદાન. આજ પરદાન બોલાવે રાજમાં તયાવિયા રે. અરે વીરા પ્રધાન, અત્યારે રાજદરબારમાં બોલાવી અમારા શું કામ પડ્યા વીરા? અરે કામ અમારે નહીં, અમારા મહારાજાને પીડા છે. ઘણું સારું વીરા. કે આજે રાણી રે હે આવી રે રાયના શરણે નામે. હે નામનો પરિવાર રમવાર રાણી રે હે આવી રે રાયના શરણે નામે.
યાવરણીને જોઈને રાજવી અબળું ફરે. આવા મારા સુરી થયા પરાજ રાણીના હે બોલાવ્યા રાજપૂત બોલતા નથી. વિલાપ છોડે સતી આજ રાજા અજમલ કહે ને તમે સાંભળો રાણી. હે આજે રાજાના કહે ને સતી રાણી સાંભળો મારી વાત. યાવરાજના હે કહીને એના રાણી સાંભળે રે. એ કરું મારા હાસા દિલડાની વાત રાજાના કહે ને સતી રાણી સાંભળો મારી વાત. હે કરો રાજન તમારા બિલડાની વાત રાજન રે. હે કહીને એના રાણી સાંભળે રે. હે આદઈ કોકણ ગઢની પ્રજા સતી મન મેળા રે બોલે. યાજ્ઞાપડી આરયત અમને મેણા રે બોલે. આ મેળલ્યા બોલે આપણા પડે રૈયત સતિયા એના રે બોલે. હે મેરલા બોલિયા નાના નાના બાળયા પડી આરયત અમને મેણા રે બોલે. હે આદઈ વાવણીએ જતા રે ખેડત ભાઈ પાસા રે વળ્યા. યાજવાવણીને જાતા રે ખેડૂત કેમ પાછા રે વળે. આ સુકન્યાનો લઈ સતી મારા ગોયાણા તેડવા જાતા રાય પાસા રે વળ્યા. હે સુકન્યા ચાલી રાજની રપડા તો યાણા લે જાતા રે રાયકા ભાઈ પાછા રે વળે. હે આજ આવું સેવા કરતા રે મરવું મન પ્યારું રે લાગે. યા જીવાવા કરતા હે મરવો રાજન વાલું વાલું લાગે. આ મેળો મારો વાજીયો રે અવતાર જીવાવા કરતા રે મરવું યાદ પ્યારું પ્યારું લાગે. હે ખેવાલા કવિતા તાઈ અપડાને કલે પાને માતે રે મેઘ કોઈ મારતું નથી. હા રાણી. આજે તમે કહો છો કે વાવણીએ જાતા ખેડૂત ભાઈઓ પાછા મળે. હા સતી. આજ આણલે જાતા રાયકા ભાઈઓ પાછા મળે. હા રાણી. અરે મારા ના આજે ડગલે ને પગલે જો કદાચ આપણી આ રૈયત મેળલા બોલતી હોય તો આજે આપણી આ રૈયતને આપણું સંતાન સમજે છે ને. હા રાણી. તો મારા ના આજે આપણી આ રૈયત એ વાતથી ક્યાં અજાણ છે કે રાણી રે કહીને રાજા સાંભળો મેયા.
આજે તમારા દલડાની વાત કરો સતી આજે જોગમાયાને પણ ઝાંખી પાડે એવી જગદંબા જેવી ત્રણ ત્રણ દીકરીઓ રાજ્યમાં રમતી હોય આજ એમ છતાં આપણે વાંજીએ શા માટે કહેવાય મારા નાથ શા માટે કહેવાય સત્ય વાત છે રાણી પણ કદાચ તમને ખબર નહીં હોય સતી કે દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય હા મારા નાથ આજે પિયર ને કાલે સાસરે હોય રાણી દીકરી તો સકલીનો માળો કહેવાય સતી પાંખો આવે ને ઉડી જાય પણ આજ પાછળથી બાડો લૂલો લંગડો બબડો જો આપણે પુત્ર હોય ને રાણી તો આપણા રાજના રાજ ચાલે નહીં તો એક દિન સમય આપણા રાજને મણમણના તાળા લાગશે રાણી ના મારા નાથ હા સતી આજે પોકરણગઢની આપણે આ ભળી પ્રજા પેલા ડગલે અને બગલે માન મર્યાદા રાખતી આજે એ જ ભોળી પ્રજા ડગલે અને બગલે મેણા બોલે કે પોકરણગઢનો રાજા અજમલ પાપી પેટનો વાંઝ્યો છે સતી બસ કરો મારા નાથ આ વાંઝાના મેણા મારા કાળજા કોરી ખાય માટે મને રજા આપો કાશી વિશ્વનાથ જઈ પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવી ફરી પાછો ફરીશ માટે મને વિદાય આપો રાણી મને રજા આપો અરે ના મારા નાથ આજ આવી કાયરપણાની વાતો તમારા મુખે શોભતી નથી મારા નાથ આ માવા પુત્રના વિયોગમાં આટલા આધીરા ના બનાય રાજન આજે તમે જાણો મારા નાથ આજે આપણી આ રયત પણ જાણે છે કે કાલ સવારે રંગમહેલમાં રમતી રમતી આપણી લાડકી સગુણા આજે 18 વર્ષના ઉંમર લાયક થયા છે મારા નાથ તમે હમણાં જ કીધું સ્વામી કે દીકરી તો પારકી થાપણ હોય આજે આપણી લાડકી સગુણાના હાથ પીડા કરી એની હરકતી વિદાય કરીને પછી વન જાવ તો મારી એક ચિંતા મટી જાય મારા નાથ ચિંતા દૂર થઈ જાય ખુશીની વાત છે રાણી હમણાં રાજમાંથી સારા પંડિતને બોલાવી આપણી દીકરી સગુણાના શ્રીફળ મોકલાવું છું હા મારા નાથ પ્રધાનજી રાજમાંથી સારા પંડિતને બોલાવો આજ પ્રધાન એ બોલાવે ગુરુદેવ આવજો રે એ આવો રાજને દરબાર પ્રધાન આજ પ્રધાન એ બોલાવે રાજગોરે
ગુરુદેવ આવ્યા રે. એ આવ્યા રાજા ને દરબાર પરારા. આજ પરારા એ બોલાવે ગુરુદેવ આવ્યા. કહો વીરા પ્રધાન, અત્યારે મને રાજ વિશે બોલાવવાનું કોઈ કારણ વીરા? અરે કામ અમારે નહીં, અમારા મહારાજાને પીડાવે. ભલે વીરા. અરે મહારાજના ચરણોમાં ભૂદેવ નમનું કરે છે મહારાજ. કહો મહારાજ, અત્યારે મને રાજ વિશે બોલાવવાનું કારણ મહારાજ? જય હો ભૂદેવ. પધારો પંડિત. આજ બધાના શરણોમાં રાજા અજમના નમન છે ભૂદેવ. આયુષ્માન ભવ રાજવી. હા ભૂદેવ, બોલાવાના કામ તો એટલા જ પડ્યા છે કે અત્યારે અમારી દીકરી સગુણા જે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, તો તેમના લીલુડા શ્રીફળ લઈ તમારે દેશ વિદેશ જવાનું છે પંડિત. જરૂર મહારાજ. બેની બા સગુણાના લીલુડા શ્રીફળ લઈ અને દેશને પ્રદેશ જરૂર આ ભૂદેવ જાહે. પણ મહારાજ, ક્યાં રાજની અંદર જાવું, ક્યાં રાજની અંદર ન જાવું, એમની કોઈ મને જાણ આપો મહારાજ. હા ભૂદેવ, જતા પહેલા એ વાતનું ધ્યાન રાખજો કે દેશ જાજો પ્રદેશ જાજો, પણ એક પિંગલગઢ નગરી ન જાતા. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા મહારાજ. પણ મહારાજ, આજે પિંગલગઢ નગરી ન જવાનું કોઈ તો કારણ હશે મહારાજ. હા ભૂદેવ, કારણ કે ત્યાંના રાજા પટિયાર અને અમારે આજ 20 વર્ષોથી તલવારની ધારે વેર ચાલી રહ્યા છે, માટે તે માર્ગ ન પકડતા. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા મહારાજ. પણ મહારાજ, જોતા પહેલા ભૂદેવ કહે એ વાત તમારે માન્ય રાખવી પડશે મહારાજ. કહો ભૂદેવ. સાંભળો મહારાજ, કે બેની બા સગુણાનું શ્રીફળ જે પણ રાજની અંદર ઝીલાઈ આવું એ વાત તમારે શિરો માન્ય રાખવી પડશે મહારાજ. હા ભૂદેવ, તમારી વાત રાજા અજમલને માન્ય રહેશે પંડિત. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા મહારાજ. આજ હર ખાય ઉમંગે ગુરુદેવ હાલિયા રે. જાવા લાગ્યા દે સુને પર દે. આજ હર ખાય ઉમંગે ગુરુદેવ હાલિયા રે. જાવો મારે દેશ નહીં પર દેશ હર હે ઉમંગે ગુરુદેવ હાલિયા. માતરે ભરી માવડી રે, ભરી માવડી રે. એ યજ કરે રગતારા કે તમારા બીરાયા. યજ કરે રગતારા કે તમારા બીરાયા. તમારા બીરાયા. આદમસી હોરી તમારી આદમસી હોરી તમારી આદમસી હોરી તમારા. કે રગતારા કે દામા બીરાય, કે દામા બીરાય. એ યજ કરે નગરીનો મોટો રાજ બીરાયા. ધોરા
એ સુનરાજના દરબાર સુનરાજના દરબાર સુનરાજના દરબાર પ્રધાન મીરાનો ડેરો સુન હો લાગે સુન હો લાગે એ રાજાના બોલ અહીંયા બથણિયા બધે રે અહીંયા એ રાજાના બોલ અહીંયા બથણિયા બધે રે અહીંયા આવજે રાજના દરબારી આવજે રાજના દરબારી આવજે હમણાં દરબાર રાજાના બોલ હવે બથણિયા આવજો આવજો આજ મારી વિગલ ગઢની પ્રજા આજ સુખમાં ગરડા રસી રહી છે હે પછી દુખના હુડા રડી રહી છે જી મહારાજા એટલી ટાઈટ હોવા છતાંય આપણી રાજની પ્રજા બપોર પછી સુખી છે હરે પ્રધાનજી આજ બરા ગઢના કાંગરે આજ ગાડી ગોલે ઢુંકા કરી રહી છે તો લાગે છે કે દુશ્મનના ઘરનો માણસ આપડા વિગલ ગઢમાં મેવાણ ગતિ કરવા માંગતો હોય એવું લાગી રહ્યું છે માટે આપડા રાજની અંદર એવા ચોકી ફેરા કરો કે આજ ગઢ પિંગલના ધણીની રજા સિવાય બહારનો માણસ અંદર નહીં અંદરનો માણસ બહાર નહીં પ્રધાનજી જ્યાં સુધી આ મરદની મરજી ન હોય ત્યાં સુધી મારા રાજ્યની અંદર ચકલું પણ ફરકવું જોઈએ જેવો તમારો હુકમ બાપુ અરે મહારાજા હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું જ્યાં લગન હું રાજમાં હોય ત્યાં લગન કોઈથી શીખ ન ખવાય તો અહીંયા શીખલું તો હું પણ શીખલી નો ફરકે તમે આરામ કરો અને હું ડેલીએ બેઠો સૌ ઉભા રહો જરાક ધૂળઝાળા કરી નાખું હવા ઉદાસમાં આસકા મારવામાં ધ્યાન રાખજો ઈ બાજુ ઢાળ ભર્યું છે તમે આરામ કરો અને હું સોકી ફેરો ચાલુ રાખું અંદર નો માણસ કોઈ બહાર નહીં અને બહાર નો માણસ કોઈ અંદર નહીં મહારાજા તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું છું જ્યાં સુધી હું રાજમાં હોય ત્યાં સુધી કોઈથી આ કોણ કરી ગયું હું દીધું બાપુને બાપુ બાપુ 1 મિનિટ બાપુ 1 મિનિટ હું દીધું હે ખબર ના પડે પાણી છે બાપુ ધ્યાન રાખવું પડે ભાડવા છે આવતો નહીં હવે ડેડકા તમે આરામ કરો બાપુ તમારી રજા સિવાય અહીંયા મસરૂ નો આવવા દો મસરૂ હું પણ માખ્યું નો આવવા દઉં જીવડા ભલે આવે તમે આરામ કરો હું ચોકી ફેરો ચાલુ રાખું અંદર નો માણસ કોઈ બહાર નહીં અને બહાર નો માણસ કોઈ અંદર નહીં અને કદાચ પણ કોઈ આવશે મહારાજા એટલે હું રાજમાં જાણકારી કરી કે મહારાજા આપણા રાજમાં